આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત સબ્જેક્ટમાં ચેપ્ટર 1 ચિત્રપદાની 1 શીખીશું. સાથે સાથે હું તમને ચિત્રપદાની 2 પણ શીખવાડી દઈશ. એટલે આજે આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ની ચર્ચા કરીશું. ચેપ્ટર 1 છે ચિત્રપદાની 1. હવે એક બાજુ છે એશહ અને એક બાજુ છે શહ. તો એશહ કોના માટે વપરાય? તો એશહ એટલે પુલ્લિંગ વસ્તુ હોય. પુલ્લિંગ એટલે સમજો છો ને? હા, તો પુલ્લિંગ વસ્તુ હોય, સાથે સાથે તે એક હોય, એક વચનની વસ્તુઓ હોય, એટલે કે કોઈ પણ એક વસ્તુની વાત કરવાની હોય, એ પુલ્લિંગ હોય અને નજીક હોય, તો આપણે વાપરીશું એશહ. સહ ક્યારે વાપરીશું? એ જ વસ્તુ, એક જ વસ્તુ હોય, એક વચન હોય, પુલ્લિંગ વસ્તુ હોય, પરંતુ એ આપણાથી દૂર હોય. આપણે ગુજરાતીમાં આ અને તે વાપરીએ છીએ. તો આ ક્યારે વાપરીએ છીએ? નજીક છે અને તે થોડું દૂર છે. તો એ જ રીતે અહીં પહેલું વાક્ય છે, એશહ શુકઃ. આ પોપટ છે. પોપટ પુલ્લિંગ, એશહ આ, અને એક જ છે એટલે એશહ શુકઃ. આ પોપટ છે. એશઃ શ્વાનઃ. આ કૂતરો છે. બરોબર? એશઃ ગજઃ. આ હાથી છે. તો સૌથી પહેલાં યાદ રાખવાનું, એશઃ વપરાય એક વચન, પુલ્લિંગ વસ્તુ, નજીક. એક વચન, પુલ્લિંગ વસ્તુ, પરંતુ દૂર હોય તો શહ. તો શહમાં સહ મયુરઃ. તે મોર છે. શહ સિંહ. તે સિંહ છે. શહ અશ્વઃ. તે ઘોડો છે. તો બધામાં દેખાય છે ને કે એનાથી દૂર છે, એટલે કે છે તે મોર છે, તે સિંહ છે, તે ઘોડો છે. દરેક વસ્તુ કેવા છે? દરેક આ પોપટ, મોર, કૂતરો, સિંહ, હાથી, ઘોડો, આ બધા જ છે પુલ્લિંગ. કોઈ નજીક છે તો વપરાય છે એશઃ, દૂર છે તો વપરાય છે શહ. બધા એક વચન છે, કોઈ એક જ છે. સમજ પડી ગઈ? હવે નેક્સ્ટ, એશા અને શા. એશા ક્યારે વપરાય? તો ધ્યાન રાખજો. એશા જ્યારે એક વચન હોય, પરંતુ ત્યાં પુલ્લિંગ, અહીંયા સ્ત્રીલિંગ. એક વચન, સ્ત્રીલિંગ, નજીક, તો એશા બાલિકા. તો આ છોકરી છે, આ બાળકી છે. બાળકી સ્ત્રીલિંગ, એક જ છે, નજીક છે, એટલે એશા. શા ક્યારે વપરાય? સ્ત્રીલિંગ, દૂર, એક વચન. બરોબર? એક વચન, સ્ત્રીલિંગ, દૂર. તો શા પ્રતિમા. તો તે પ્રતિમા છે. સમજ પડી? હવે નેક્સ્ટ આગળ જોઈએ. એશા ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ. બરાબર? તો આ ટેબલ છે. એશા ગીતા. આ ગીતા છે. તો તમને સમજ પડે કે આ ત્રણેય વસ્તુ, બાલિકા, ઉત્પીઠિકા અને ગીતા, નજીક છે, સ્ત્રીલિંગ છે, એક વચન છે, એટલે એશા. શા પ્રતિમા. આ પ્રતિમા કે તે પ્રતિમા કે મૂર્તિ છે. શા સચ્ચિકા. સચ્ચિકા એટલે ફાઇલ, તો તે ફાઇલ છે. શા પૂજા. તે પૂજા છે. છોકરી છે, સ્ત્રીલિંગ છે,
ફાઇલ, મૂર્તિ, બાળકી, ટેબલ, કોઈ ગીતા ને પૂજા, એ બધા જ કેવા છે? સ્ત્રીલિંગ છે. કોઈ નજીક છે, કોઈ દૂર છે, પણ છે એક વચન. એટલે એક વચન સ્ત્રીલિંગ નજીક એશા, એક વચન સ્ત્રીલિંગ દૂર શા. ઓકે, યાદ રાખવાનું. નેક્સ્ટ, એતત અને તત. હવે નપુંસકલિંગ નિર્જીવ વસ્તુઓ. એતત વાતાયનમ, બરોબર. તો આ વાતાયનમ એટલે બારી. તો આ બારી છે. એતત નપુંસકલિંગ નિર્જીવ વસ્તુ, એક વચન નજીક. તો એતત. તત તત દ્વારમ, તે દ્વાર છે. તો તત ક્યારે આવશે? એક વચન, હવે નિર્જીવ દૂર. તો આ મગજમાં યાદ રાખજો, તો તમને ઇઝીલી આ ચિત્રપદાનીનું જે મેઇન વ્યાકરણ છે તમને સમજ પડી જશે. એતત પુસ્તકમ, આ પુસ્તક છે. એતત બસયાનમ, આ બસ છે. ઓકે, એટલે આ બસ, પુસ્તક અને બારી એક વચન નપુંસકલિંગ એટલે કે નિર્જીવ વસ્તુ અને નજીક. હવે તતમાં તત દ્વારમ, તે દ્વાર છે. તત ચિત્રમ, તે ચિત્ર છે. ત્યારબાદ તત વિમાનમ, તો તે વિમાન છે. તો પેલું વિમાન છે, તે વિમાન છે. તો વિમાન, ચિત્ર અને દરવાજો એ બધું જ નિર્જીવ, એક વચન, નિર્જીવ પરંતુ દૂર. સમજ પડી ગઈ? નેક્સ્ટ, અહમ અને ત્વમ. અહમ એટલે હું, ત્વમ એટલે તું. આ એક સર્વનામ છે. અહમ શિક્ષક, હું શિક્ષક છું. તો હું પોતાની વાત કરતા હોઈએ એટલે આપણે સર્વનામ વાપરીએ છીએ, હું, તું. તો આ અહમ એક શિક્ષક છે પોતે. અહમ શિક્ષક, હું શિક્ષક છું. તો આ અહમ છે એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ બધામાં આવી શકે આગળ, બરોબર. પરંતુ કેવું? એક વચન અને પોતે નજીક અને દૂર, બરોબર. તો અહમ શિક્ષક એટલે કે એક વચન, કોઈ પણ નપુંસકલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગમાં આવી શકે. અને પરંતુ સૌથી પહેલું નજીક, પોતાની વાત. અહમ શિક્ષક, હું શિક્ષક છું. અહમ બાલિકા, હું બાળકી, હું છોકરી છું. અને અહમ યુવક, હું યુવક છું. હવે તેવી જ રીતે ત્વમ એક વચન, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કોઈની પણ આગળ આવી શકે. અને પરંતુ કેવું? દૂર. ત્વમ છાત્ર, તો છાત્ર, તો ત્વમ છાત્ર એટલે તું વિદ્યાર્થી છે. ત્વમ બાલક, તું છોકરો છે. ત્વમ યુવતી, તે યુવતી છે. તો એ છોકરી છે. તો આના પરથી તમને એક વસ્તુ ખબર પડે કે કયું સ્ત્રીલિંગ છે, પહેલાં તો પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. તમે જોશો તો પુલ્લિંગ પણ છે અને સ્ત્રીલિંગ પણ છે, પરંતુ બધાની સામે જો નજીક છે તો અહમ, દૂર છે તો ત્વમ. તો તમારે એક કોષ્ટક યાદ રાખવાનું, તો તમને સરળતાથી આ ચિત્રપદાની એક આવડી જશે. કેવી રીતે? એક વચન, પુલ્લિંગ, નજીક તો એશઃ, બરોબર. હું તમને બતાવું. એક વચન, પુલ્લિંગ, નજીક એશઃ. એક વચન, પુલ્લિંગ, દૂર સહ. નેક્સ્ટ, એક વચન, સ્ત્રીલિંગ, નજીક એશાહ, એશા.
એકવચન સ્ત્રીલિંગ દૂર શા. નેક્સ્ટ એકવચન નપુંસકલિંગ નજીક એતત. એકવચન નપુંસકલિંગ દૂર તત. અને નેક્સ્ટ એકવચન કોઈ પણ હોય સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગની આગળ કે પહેલા નજીક તો અહમ અને દૂર તો ત્વમ. સરળતાથી યાદ રહી ગયું. હવે તમારે શું કરવાનું છે, જે મેં તમને બોલી છું એકવચન બહુવચન બરોબર એકવચન સ્ત્રીલિંગ એ તમારે કોષ્ટક જાતે હવે હું બોલું છું એ રીતે બનાવવાનો રહેશે. બરાબર, હું જે રીતે અત્યારે તમને શીખવાડ્યું ને એકવચન પુલ્લિંગ અને નજીક અને દૂર, બરાબર આ રીતે તમારે બનાવવાનો છે. ત્યારબાદ તમારે આ દરેક વાક્યો છે એ લખી એનું ભાષાંતર લખવાનું, એકવાર લખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ચિત્રપદાની 2. જે આપણે એકવચનમાં શીખ્યા ને એ જ વસ્તુ અહીં બહુવચનમાં શીખવાનું છે. એનું બહુવચન કરવાનું છે. જેમ કે એશહનું બહુવચન થશે એતે, એટલે કે એ બહુવચન પુલ્લિંગ શબ્દ અને નજીક હોય તો એતે, અને બહુવચન પુલ્લિંગ શબ્દ દૂર હોય તો તે. એતે ગજાહા, એટલે કે આ બધા હાથીઓ છે. અને એ જ હાથીઓ દૂર હોય અને પણ બહુ જ બધા હોય, બહુવચન પુલ્લિંગ અને દૂર તો તે ગજાહા, એટલે કે પેલા હાથીઓ છે. ઓકે, તો એ જ રીતે નીચે ફરી બે એક સરખા જ આપ્યા છે. એ તે શશકાહા, તે શશકાહા, તો આ બધા સસલાઓ છે. પેલા બધા કે તે બધા સસલાઓ છે. છેલ્લે એ તે હંસા તે હંસાહા, તો આ હંસો છે તે પેલા હંસો છે. તો તમે સમજી ગયા, અહીં આવશે બહુવચન પુલ્લિંગ પ્લસ નજીક, બહુવચન પુલ્લિંગ અને દૂર. ઓકે, બીજું આગળ જોઈએ, એતાહા અને તાહા. હવે એતા ક્યારે વપરાય? આપણે સ્ત્રીલિંગમાં શું વાપરતા હતા? એશાહા, બરાબર, એશા, ઓનલી એશા. તો અહીં શું વાપરવાનું? એતાહા, સ્ત્રીલિંગ, પરંતુ એકવચન નહીં, બહુવચન. જો આ કોષ્ટક તમને યાદ રહી જશે તો સરળતાથી કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો તમે લખી શકશો. તો ત્યાં પહેલાં એકવચન સ્ત્રીલિંગ નજીક હોય તો એશા, દૂર હોય તો શા. તો અહીં એનાથી જુદું બહુવચન સ્ત્રીલિંગ નજીક એતાહા, બહુવચન સ્ત્રીલિંગ દૂર તાહા. તો એતાહા મેષાહા, એટલે આ બકરીઓ છે. અને એતા મેષાહા, એટલે કે પેલી બકરીઓ છે. તા બાલિકાહા, હવે શું કહે છે? અહીં થોડું ઊંધું આપ્યું છે કારણ કે તે દૂર છે અને અહીં મહિલાઓ નજીક બતાવી છે. તો એતા બાલિકા એતા મહિલા. હવે આપણે અહીં થોડી મિસ્ટેક લાગે છે, આપણે સુધારી દઈશું. એતાહા અહીં લઈ જઈશું, એતાહા બાલિકા અને તાહા મહિલા, બરોબર. તો આપણે એતાહા અહીં બોલીશું. તો એતાહા બાલિકા, કારણ કે દેખાય છે તો બંને જ દૂર જ, પરંતુ આપણે એક જે લાઈનમાં અત્યાર સુધી શીખ્યા એ પ્રમાણે શીખીશું. તો એતાહા બાલિકા, તો આ બાલિકાઓ છે અને એની સામે મહિલા છે એતા, તો તા મહિલા એટલે કે પેલી સ્ત્રીઓ છે. એતાહા ચટકા તાહા ચટકાહા,
તો એતાહા ચટકા એટલે કે આ ચકલીઓ છે અને પેલી ચકલીઓ છે. સમજ પડી ગઈ? આગળ એતાની તાની. હવે કઈ આવી વસ્તુ? નિર્જીવ વસ્તુઓ. બરોબર, આપણે આગળ શીખી ગયા નિર્જીવ એકવચન, નિર્જીવ નપુંસકલિંગ વસ્તુ, અને નજીક હોય તો એતત, દૂર હોય તો તત. હવે અહીં બહુવચન નપુંસકલિંગ, નજીક હોય તો એતાની અને દૂર હોય તો તાની. તો એતાની પુસ્તકાની, તો આ નજીક પુસ્તકો છે. દૂર છે તો તાની પુસ્તકાની, પેલા પુસ્તકો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. તાની ચિત્રાણી, પેલા ચિત્રો છે. એતાની પાત્રાણી એટલે કે આ વાસણો છે. તાની પાત્રાણી, પેલા વાસણો છે. તમને સરળતાથી હવે સમજ પડતી હશે કે ક્યાં ડિફરન્સ છે એકવચન ને બહુવચનમાં. બરાબર, તો આ રીતે વયમ અને યુયમ આપણે અહમ અને ત્વમ શીખ્યા હતા. બરાબર, એકવચન કોઈ પણ લિંક હોય અને એની આગળ પરંતુ નજીક હોય તો અયમ, અહમ. એકવચન હોય તો હું પોતાની વાત કરું તો અહમ, બીજાની વાત કરું તો ત્વમ. હવે બધાની વાત થાય તો વયમ, અમે બધા. વયમ શિક્ષિકા, અમે બધી જ શિક્ષિકા છીએ. બરાબર, અને સામે યુયમ શિક્ષૈનિકા, તે બધા જ કેવા છે? સૈનિકો છે. વયમ બાલકા, અમે બાળકો, છોકરાઓ છીએ. યુયમ બાલકા, તે બધા છોકરાઓ છે. વયમ મહિલા, અમે મહિલા, અમે સ્ત્રીઓ છે. યુયમ મહિલા બાલિકા, તો તમે, તે બધી જ છોકરીઓ છે. સમજ પડી ગઈ હશે એવું હું માનું છું. ફરી એકવાર આપણે અહીં રિવિઝન કરી લઈશું કે કેવી રીતે બહુવચનમાં થાય છે. બહુવચન પુલ્લિંગ પરંતુ નજીક એતે, બહુવચન પુલ્લિંગ દૂર તે. ઓકે, બીજું બહુવચન સ્ત્રીલિંગ નજીક એતાહા, બહુવચન સ્ત્રીલિંગ દૂર તાહા. બહુવચન નપુંસકલિંગ નજીક એતાની, બહુવચન નપુંસકલિંગ દૂર તાની. બહુવચન પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગની આગળ આવતું સર્વનામ વયમ અને બહુવચન ને એનાથી દૂર આવતું સર્વનામ યુયમ. ઓકે, તમારે હોમવર્કમાં મેં કીધું એમ સૌથી પહેલાં કોષ્ટક બનાવવાનો છે એકવચન અને બહુવચનનો. બરાબર, ચેપ્ટર 1 અને 2 જોડે લખશો તો પણ ચાલશે, પરંતુ કોષ્ટક લખવાનો છે સૌથી પહેલાં. હું બોલી છું એ પ્રમાણે તમારે કોષ્ટક લખેલો હોવો જોઈએ, જે આપણે ડાઉટ સેશનમાં હું જોઈશ. અને એના આધારે પછી તમારે દરેક વાક્યો જૂથ વાઇઝ લખવાના છે અને એનું ભાષાંતર પણ એક વખત લખવાનું રહેશે. જૂથ વાઇઝ લખજો કે પહેલાં એશહવાળા, પછી એ જ રીતે તમે દરેક જૂથ વાઇઝ લખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. તો આની સાથે વિડીયો સાથે હું હોમવર્ક પણ તમને આપી દઉં છું. કોષ્ટક બનાવવાનો, કોષ્ટક બનાવ્યા પછી ચિત્રપદાની 1 અને ચિત્રપદાની 2માં આપેલા દરેક વાક્યો તમારે ભાષાંતર સાથે લખવાના રહેશે.